રહ્યો છે। પરિણામ પર નજર કરીએ હવે ગુજરાતના પરિણામ પર નજર કે જ્યાં આણંદની ઉમરેઠ બેઠકના પરિણામ સામે આવી રહ્યા છે। પરિણામમાં આપ જુઓ આણંદની ઉમરેઠ બેઠકમાં અત્યારે 8 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ રહી છે। ઉમરેઠ બેઠક પર 8 રાઉન્ડના અંતે ઉમરેઠમાં ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે। ભાજપના હર્ષદ પરમાર 8775 મત સાથે અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। ભાજપના ઉમેદવાર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે હર્ષદ પરમાર। ભાજપના હર્ષદ પરમાર 10,000 થી વધુ મત સાથે અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। આણંદની ઉમરેઠ બેઠકનું પણ આજે પરિણામ છે। સંવાદદાતા દર્શલ આણંદથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી દર્શલ, હાલ ભાજપ અત્યારે આણંદ બેઠક પર આગળ જોવા મળી રહી છે, કેવા છે ત્યાંના દ્રશ્યો? દર્શલ મિત્તલ, જે પ્રકારે ઉમરેઠ વિધાનસભાની એ બેઠક એ ગોવિંદ પરમારના નિધન થયા બાદ ખાલી પડી કે જ્યાં 23 તારીખે મતદાન યોજાયું, જેમાં એ ભાજપમાંથી હર્ષદ પરમાર એ ગોવિંદભાઈના પુત્ર તેમને ટિકિટ આપવામાં આવી, જ્યારે કોંગ્રેસમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી। એ સિવાય કુલ ટોટલ 6 ઉમેદવારો જે છે એ આ ઇલેક્શનમાં ઊભા છે, જેઓની હાલ મતગણતરી ચાલી રહી છે। જે પ્રકારે સવારથી આંકડાઓ સામે આવી રહ્યા છે, 8 વાગ્યાથી એ પોસ્ટલ બેલેટની શરૂઆત થઈ। આણંદ વલ્લભ વિદ્યાનગર ખાતે એ BJVM કોલેજ છે ત્યાં આ મતગણતરી કરવામાં આવેલી છે। ત્યાં એ બેલેટ પેપરની શરૂઆત અને 1 કલાક બાદ જ્યારે EVMના એ આંકડાની શરૂઆત થઈ, તેમાં ભાજપ એ આગળ ચાલી રહ્યું છે। અને અત્યારે જે પ્રકારે લેટેસ્ટ આંકડો અહીંયા મળ્યો છે, 9 રાઉન્ડ અહીંયા પૂરા થયા છે, જેમાં કોંગ્રેસને એ 23,310 મત, જ્યારે ભાજપને 33,745 મત મળ્યા છે। એટલે કે લગભગ 10,500 જેટલા લીડથી ભાજપ જે છે એ આગળ ચાલી રહી છે। તેના સિવાય અન્ય ઉમેદવારોને 200 ઉપર એ મતો મળ્યા છે અને નોટામાં એ 854 મત ગયા છે। એટલે કે અન્ય જે 4 ઉમેદવારો છે તેની સરખામણીમાં નોટા જે છે એ કમ્પેરેટિવલી ચાલી રહ્યું છે અને હાલ એ ભાજપ એ 10,500 મત સાથે એ લીડ સાથે આગળ વધી રહ્યું છે। 9 રાઉન્ડ પૂરા થયા છે અને ટોટલ 22 રાઉન્ડની આ મતગણતરી છે। એ તમામ મતગણતરીમાં લગભગ અડધા ઉપરની એ મતગણતરી પૂર્ણ થશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે આખરે કોણ જે છે આગળ ચાલી રહ્યું છે અને કોની જીતની એ શક્યતા છે। અને સાથે જે ઉમેદવારો જે છે પોતાની જીતના દાવા પણ કરી રહ્યા છે અને જીત બાદ પોતાના કામોને લઈને પણ તેઓએ વાત કરી છે। જ્યાં ગોવિંદ પરમારના એ પુત્ર એ હર્ષદ પરમારે એ પ્રજાના વચ્ચે જઈને એ પ્રશ્નો જાણીને તેના નિકાલ લાવવા, એનું સમાધાન લાવવા માટેની વાત કરી છે। ત્યારે જોવાનું એ છે કે પ્રજાનો મત એ જે પડ્યો છે તેમાં મતગણતરી બાદ શું રિઝલ્ટ આવે છે અને એ ઉમેદવારને કેટલા મત મળે છે, કેટલી લીડ મળે છે। મિત્તલ, બિલકુલ બિલકુલ, આભાર માહિતી બદલ। ત્યારે જુઓ નિધિ, આણંદનું પણ આપણી સામે પરિણામ છે। બીજી તરફ ઝી 24 કલાક ટેલીના માધ્યમથી પણ તમામ 5 રાજ્યોના પરિણામ બતાવી રહ્યું છે। બિલકુલ, ઉમરેઠમાં એ વાત આપણે સ્વીકારવી પડે। ભૃગુરાજસિંહ ચૌહાણ જેઓ તાલુકા પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને જે રીતે તેમને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા એટલે એમણે પણ જીતના દાવા કર્યા છે, પણ અત્યારે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર જેઓ 10 રાઉન્ડના અંતે આગળ ચાલી રહ્યા છે અને તેમની લીડ છે તે પણ 10,000